ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે। ગુજરાતમાં 2 તબક્કામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે। 1 ડિસેમ્બરના રોજ પહેલા તબક્કાનું મતદાન થશે, જ્યારે 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન કરવામાં આવશે। તો 8 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થઈ જશે અને 8 ડિસેમ્બરે ખબર પડી જશે કે ગુજરાતમાં કોની સરકાર બને છે। 10 ડિસેમ્બર સુધીમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે। પહેલા તબક્કામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મતદાન યોજાશે, તો બીજા તબક્કામાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મતદાન યોજાશે। આ સાથે જ ચૂંટણીમાં મહિલા અને દિવ્યાંગ મતદારો માટે પણ વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। તેમજ 80 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓ ઘરે બેઠા જ મતદાન કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। બીજો તબક્કો 10 તારીખના રોજ જાહેરનામું, 17 તારીખના રોજ નામાંકન, 21 તારીખના રોજ પ્રથમ તબક્કામાં 89 સીટ ઉપર 19 જિલ્લાઓમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થશે। અને ત્યારબાદ જો વાત કરવામાં આવે બીજા તબક્કાની, તો બીજા તબક્કામાં કુલ 93 સીટ, 14 જિલ્લાની 93 જેટલી સીટ ઉપર મતદાન પ્રક્રિયા યોજાશે। પહેલા તબક્કામાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદરમાં થશે મતદાન, જેની સાથે જ ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં થશે મતદાન। એની સાથે જો વાત કરવામાં આવે બીજા તબક્કાની, તો બીજા તબક્કામાં વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પાટણ અને છોટાઉદેપુરમાં મતદાન પ્રક્રિયા યોજાશે। જો વાત કરવામાં આવે તો કયા કયા કામો ન થઈ શકે, આચારસંહિતા કયા કામો ઉપર લાગુ પડશે, તો સરકારના હોર્ડિંગ્સ, અખબારો, ઇલેક્ટ્રિક મીડિયામાં સરકારી ખર્ચે હવે જાહેરાતો ન આપી શકાશે। જનપ્રતિનિધિ ગ્રાન્ટ કે ચૂકવણી હવે ન કરી શકે, જેની સાથે જે કાર્યો શરૂ ન થયા હોય તો હવે ચૂંટણી બાદ જ શરૂ કરવામાં આવશે। એમપી, એમએલએ, એમએલસી, સ્થાનિક ક્ષેત્રના તમામ વિકાસના કામો હવે નહીં કરી શકાય। એમપી, એમએલએ, એમએલસી કોઈ પણ યોજના અંતર્ગત હવે કોઈ પણ મોટી રકમની જાહેરાત કે નાણાકીય જાહેરાત કે તેના સંબંધિત કોઈ પણ વાયદા નહીં કરી શકે, જેની સાથે જ કોઈ પ્રોજેક્ટ અથવા યોજનાની આધારશિલા હજી સુધી ના મુકાઈ હોય તો હવે એ કામ પણ શરૂ નહીં થાય। રસ્તા બનાવવા જેવા કાર્યો પણ હવે નહીં કરી શકાશે। તો જનપ્રતિનિધિ શું શું ના કરી શકે એના ઉપર એક નજર કરી લઈએ। મંત્રી પોતાની સત્તાવાર યાત્રાને ચૂંટણી સંબંધિત કાર્યો સાથે હવે નહીં જોડી શકે। ચૂંટણી પ્રચાર સંબંધિત કાર્યોમાં સરકારી તંત્રનો હવે ઉપયોગ બિલકુલ નહીં કરી શકાય। તો સરકારી વાહનોનો કોઈ પણ પાર્ટી કે ઉમેદવાર પણ હવે ઉપયોગ નહીં કરી શકશે, કારણ કે હવે આચારસંહિતાની વાત છે અને આચારસંહિતામાં તમામ કાર્યો નહીં કરી શકાય। સ્થળાંતર અને બદલી પર પણ હવે સંપૂર્ણ પ્રતિબંધ છે। જે અધિકારીઓની બદલી થનાર હતી એ 2 દિવસ પહેલા થઈ ગઈ, હવે કોઈ પણ પ્રકારની બદલીઓની જાહેરાતો પણ નહીં કરી શકાય, જેની સાથે જ કોઈના પણ ટ્રાન્સફરની જરૂર પડે તો હવે ચૂંટણી પંચ પાસે ફરજિયાત મંજૂરી લેવી પડશે। આ વખતની ચૂંટણીમાં કયા મુદ્દાઓ મહત્વના છે એના ઉપર એક નજર કરી લઈએ। સરકારી નોકરીઓની ભરતી પ્રક્રિયા અને નિમણૂકો આ સૌથી મહત્વનો મુદ્દો રહ્યો। શિક્ષકો સહિત 19 વિભાગના કર્મચારીઓએ આંદોલન છેડ્યું હતું। ગાંધીનગરના એ આંદોલનના દ્રશ્યો હજી પણ તાજા જ છે, કારણ કે કેટલાક આંદોલનો હજી પણ નથી શાંત થયા। ત્યારે અમુક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ અને ખેડૂતોને જે સહાયો આપવામાં આવી છે અથવા તો કેટલીક સહાયો એવી હતી કે જે નહોતી પહોંચ્યા, તમામ મુદ્દાઓ ઉપર નજર રહેશે। અને મોરબી હોનારત તેમજ અન્ય માનવ સર્જિત જે દુર્ઘટનાઓ હતી એ તમામ દુર્ઘટનાઓ ઉપર નજર રહેશે। આ વખતની ચૂંટણીના મહત્વના આ તમામ મુદ્દાઓ રહેશે કે જેમાં પક્ષ વિપક્ષ એકબીજાના ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરશે। જેની સાથે જો વાત કરવામાં આવે ચોમાસા બાદ જે રોડ રસ્તાઓની હાલત ખસ્તા થઈ હતી, ત્યારબાદ તેનું રિપેરિંગ થયું, પરંતુ હજી પણ કેટલાક રસ્તાઓ એવા જોવા મળી રહ્યા છે કે જેની હાલત ખસ્તા છે। તમામ મુદ્દાઓ પર ધ્યાન રહેશે। તો મેટ્રો શહેરોમાં રખડતા ઢોરનો મુદ્દો
વર્ષ આખું જ નહીં પરંતુ છેલ્લા કેટલાય સમયથી મહત્વનો મુદ્દો બનીને સામે આવ્યું છે. તો રાજ્યના તમામ નાગરિકો માટે હવે યુનિફોર્મ સિવિલ કોડની વાત કેટલાક દિવસો પૂર્વે જ કરવામાં આવી હતી, જેની સાથે જ જીવન જરૂરિયાતની વસ્તુઓમાં વધતી જતી મોંઘવારી, છેલ્લા કેટલાય સમયથી મોંઘવારીનો મુદ્દો રાજ્યમાં સૌથી મહત્વનો મુદ્દો બન્યો છે. કારણ કે ક્યાંક પેટ્રોલ મોંઘું થયું, ક્યાંક ઈંધણ મોંઘું થયું, તો ક્યાંક ગેસ મોંઘો થયો. એટલે આ તમામ મુદ્દાઓ ઉપર મહત્વની નજર રહેશે, પક્ષની સાથે વિપક્ષની પણ નજર રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. 1 અને 5 ડિસેમ્બરે ગુજરાતમાં મતદાન થશે. 8 ડિસેમ્બરે પરિણામ આવશે અને ચૂંટણીના એલાન બાદ ભાજપ, કોંગ્રેસ, આપના દાવા છે કે આ વખતની ચૂંટણી તો અમે જ જીતીશું. ભાજપ કહી રહ્યું છે કે તેઓનો દાવો છે ભાજપ જ ચૂંટણી જીતશે. તો ચૂંટણીમાં કોંગ્રેસ 125 બેઠકો જીતવાની વાત કરી રહ્યું છે. રઘુ શર્માએ નિવેદન આપતા કહ્યું છે કે કોંગ્રેસ 125 બેઠકો ઉપર જીત મેળવશે. તો ત્રિપાંખિયા જંગની કોઈ પણ વાત જ ન હોવાની વાત રઘુ શર્મા કરી રહ્યા છે. આ તરફ આપ અને કોંગ્રેસનું ગઠબંધન પણ નહીં થાય એ વાત ઉપર પણ મોહર લગાવી છે રઘુ શર્માએ. પ્રજા આ વખતની ચૂંટણીમાં જનતાના મિજાજ બતાવશે, આ પ્રકારનું નિવેદન ભાજપ દ્વારા આપવામાં આવ્યું. મારું આંકલન કે તમારો સવાલ નક્કી કરશે કોણ? બેમાંથી કોઈ નહીં કરી શકે, જનતા નક્કી કરશે. અને જનતાના આશીર્વાદ બધી જ સીટો પર અમને મળે એવી અમારી प्रार्थना છે. परिणाम लोगों हाथ में आवे है। बस हम स्वागत करते हैं इस लोकशाही के महापर्व का और भारतीय जनता पार्टी अपनी पूरी ताकत के साथ इस लोकशाही के महापर्व में अपना हिस्सा लेगी और गुजरात की जनता भारतीय जनता पार्टी के साथ पहले से ही विकास और राष्ट्रवाद की राजनीति के साथ रही है. हमें पूरा विश्वास है. मैं आपके माध्यम से सभी श्रोताओं को, दर्शकों को भी 8 दिसंबर को भारतीय जनता पार्टी की भव्य विजय रैली में हिस्सा लेने का न्योता अभी से दे रहा हूँ. बिल्कुल अभी आज तो पूरा क्लियर है कि अभी 1 महीने का समय दिया है. पहला फर्स्ट पेज है वो 1 दिसंबर को है, सेकंड पेज वो 5 दिसंबर को है और काउंटिंग जो है वो 8 दिसंबर को है. तो 1 और 5 को जो है उसके लिए पूरी जगह से स्वाभाविक तौर पे जहां जहां मतदान होने वाला है सभी जगह के लोग उस मतदान के में इस लोकशाही के महापर्व में हिस्सा लेंगे और इसका स्वागत करेंगे. तैयार છીએ અને ખૂબ સરસ વિકાસની રાજનીતિ લઈને જવાના છે. નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિનની સરકાર જે રીતે વિકાસ કામ કરી રહ્યા છે લોકોને પસંદ આવી રહ્યા છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ સાથે હવે સૌના સંકલ્પના આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં ખૂબ સારા પ્રજાલક્ષી કામો થકી અમે પૂર્ણ બહુમતી હાંસલ કરશું. इलेक्शन कमीशन ने आज चुनाव का ऐलान किया है. हम उम्मीद करते हैं कि कोड ऑफ कंडक्ट पूरी तरह से गुजरात में लागू हो, फ्री एंड फेयर इलेक्शन हो, सरकारी मशीनरी का दुरुपयोग ना हो चुनाव में, राजनीतिक आधार पर दिल्ली से लेकर गांधीनगर तक जिस तरह से दुरुपयोग होता है सरकारी मशीनरी का, सरकारी पैसे का, वो ना हो, इसको सुनिश्चित करना इलेक्शन कमीशन का काम है. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ જાહેર થયો છે. પ્રચાર માટેની જાહેરાત કરવામાં આવી છે. 20 થી 25 સભાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગજવશે ગુજરાતમાં. પ્રધાનમંત્રી મોદીની સભાઓ માટે ભાજપે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપનું સંગઠન સતત પીએમઓના સંપર્કમાં છે. ઝોન પ્રમાણે પીએમના કાર્યક્રમો પર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સંબોધનની સાથે કાર્યકર્તાઓને પણ માર્ગદર્શન આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. આવતીકાલે કોંગ્રેસની દિલ્હીમાં સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે, જેમાં પહેલા તબક્કાના ઉમેદવારોના નામ પર મોહર વાગશે. 125 બેઠક પર કોંગ્રેસના સિંગલ ઉમેદવારની ફાઇનલ યાદી તૈયાર છે. જોકે હાલ કોંગ્રેસ ઉમેદવારોનું લિસ્ટ જાહેર નહીં કરે. હજુ પણ 3 થી 4 બેઠકો પર જોડતોડની રાજનીતિ થવાની કોંગ્રેસને ભીતિ છે. દિલ્હીમાં સ્ક્રીનિંગ કમિટીની બેઠક આવતીકાલે થનાર છે. કોંગ્રેસે લગભગ લિસ્ટ તૈયાર કરી દીધું છે, પરંતુ હજી પણ કોંગ્રેસને એ આશંકા છે કે કેટલીક સીટો ઉપર હજી પણ જોડતોડની રાજનીતિ થઈ શકે છે. કદાચ ક્યાંક કોઈ નવા આવી શકે છે અથવા તો કોઈ જૂના જઈ શકે છે. આ તમામ પ્રકારની તૈયારીઓની વચ્ચે હાલ કોંગ્રેસે લિસ્ટ તૈયાર કરી દીધું છે, પરંતુ એ લિસ્ટને જાહેર કરતા હજી પણ 2 થી 3 દિવસનો સમયગાળો કોંગ્રેસ લઈ શકે છે. આવતીકાલની સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં તમામ પ્રકારના નિર્ણયો, કઈ સીટ ઉપર કયા ઉમેદવારને ઊભા રાખવા, એ તમામ પ્રકારની તૈયારીઓ હાલ કોંગ્રેસે કરી લીધી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનને લઈ કકડાટ જોવા મળી રહ્યો છે. આલોક શર્માએ આપને ભાજપની બી ટીમ ગણાવી છે, તો ભરતસિંહે આપ સાથે ટેકાની વાત કરી. આમ આદમીએ કોંગ્રેસને ટેકો આપે તો અમે તો લઈ લઈએ, અમને ક્યાં વાંધો છે. વી વિલ ટેક સપોર્ટ. અમારે તો બીજેપી જેવા ફાસિસ્ટ કોમવાદી પરિબળો સામે લડવું છે, અને જે પ્રજા વિરોધી છે, જે મોંઘવારી, કોરોના, આવા બનાવો કે જે બને છે, લઠ્ઠાકાંડ કે મોરબીના, એમાં પ્રજાને રક્ષણ કોણ આપે, એવા લોકોને સાથે લઈને અમે એનું પરિણામ લાવવા માંગીએ છીએ. लेकिन मैं कांग्रेस का ऑफिशियल स्टैंड जो है उसको क्लियर कर देना चाहता हूं. कांग्रेस पार्टी आम आदमी पार्टी से न कभी भी किसी भी रूप में समर्थन लेगी, न उनको समर्थन देगी. और जहां तक गुजरात की बात है, आम आदमी पार्टी का कोई अस्तित्व नहीं है. આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું 9મું લિસ્ટ જાહેર થઈ ગયું છે. આમ આદમી પાર્ટીએ વધુ 10 ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે. કલોલ ગાંધીનગરથી કાંતિજી ઠાકોર, તો દરિયાપુરથી તાજ કુરેશી, જમાલપુર ખાડિયાથી હારૂન નાગોરી, દસાડાથી અરવિંદ સોલંકી, તો પાલીતાણાથી ડોક્ટર જેડ.પી. ખેની અને ભાવનગર ઈસ્ટથી હમીર રાઠોડ અને પેટલાદથી અર્જુન ભરવાડ, તો નડિયાદથી હર્ષદ વાઘેલા, હાલોલથી ભરત રાઠવા, સુરત ઈસ્ટથી કંચન જરીવાલા આપની ઉમેદવારી કરશે. ભાજપ ચૂંટણી સમિતિની પહેલા દિવસની ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. ચર્ચા બાદ અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલની બેઠક થઈ હતી. સી.આર. પાટીલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક શરૂ થઈ હતી. ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી આ બેઠક. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ચૂંટણીમાં 125 બેઠક પર વિજય મેળવવાનો દાવો કર્યો છે. રઘુ શર્માએ કહ્યું હતું કે કોંગ્રેસનું ઘર ઘર મિશન તેજ બન્યું છે. जो सच्चाई हमको ग्राउंड रियलिटी के रूप में नजर आ रही है, वो तो यही है कि मुकाबला बीजेपी कांग्रेस का है. पार्टी का ही नहीं. दावा करना तो किसी को कर सकता है, दावा लोकतंत्र में कर भी सकता है. और भी कोई चौथी पार्टी आएगी वो भी दावा कर सकती है. दावा करने से किसी को रोक नहीं सकते. सच्चाई क्या है उस पर जाना पड़ेगा. वो दो लोगों में मुकाबला है, कांग्रेस बीजेपी. क्या आपका बीटीपी या एनसीपी के साथ अलायंस हो रहा है? वर्कआउट देखते हैं क्या होता है. कितना वक्त लगेगा किसका? इसके अलायंस का अनाउंसमेंट को लेकर? अब इलेक्शन डिक्लेयर हो गए, हमको कैंडिडेट्स अनाउंस करने पड़ेंगे, तो ये तो वक्त कहाँ है. सवाल कितने जीतेंगे आप आज, मतलब क्या आप दावा कर? 125 प्लस बोल रहा हूँ मैं आपको, तो कोई आधार पे बोल रहा हूँ आपको. अभी आप चुनाव चालू होने दो, फिर आपकी भाषा खुद की बदल जाएगी. अभी आपको परसेप्शन पे विश्वास है, सच्चाई पे विश्वास नहीं है. नहीं तो हमारी लिस्ट रेडी है, हमारी मर्जी आएगी जब रणनीतिक रूप से करेंगे हम. રાહુલ અને પ્રિયંકા ગાંધી આવશે ગુજરાત. ગુજરાતમાં તેઓ જોડાશે ચૂંટણી પ્રચારમાં. પ્રવાસની સત્તાવાર જાહેરાત હવે ટૂંક જ સમયમાં કરવામાં આવશે. ત્યારે ગુજરાતમાં 2 દિવસનો તેઓ પ્રવાસ કરશે. કોંગ્રેસની પરિવર્તન યાત્રા છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં આવી પહોંચી હતી, જ્યાં વિપક્ષ નેતા સુખરામ રાઠવા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો આ યાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે સુખરામ રાઠવાએ નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસને આગામી ચૂંટણીમાં 100થી વધુ બેઠકો મળશે. ગુજરાતમાં કોંગ્રેસ પક્ષે સારી રીતે તૈયાર કરીને ચૂંટણીલક્ષી આયોજન કરીને કયો ઉમેદવાર કઈ વિધાનસભાની બેઠક પર ચાલશે એનું કાચું કામ તૈયાર કરીને દિલ્હી સુધી પહોંચી ગયું છે. કોંગ્રેસની સરકાર બને છે, સીટ સાથે હું સંકળાયેલો નથી, પણ 100 ઉપરાંત બેઠકો કોંગ્રેસમાં અમારા પ્રમુખ સાહેબ છે કહે છે 125, પણ અમે 100ની ઉપર બેઠકો લાવવાનો અમે નિર્ધાર કરીને બેઠા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા હોમગાર્ડના જવાનો માટે મુખ્યમંત્રીએ વેતનને લઈ જાહેરાત કરી છે. હોમગાર્ડના જવાનોને હવે ₹300ના બદલે ₹450 મળશે. જીઆરડીના જવાનોને પ્રતિદિન 200 ને બદલે ₹300 વેતન મળશે અને આ સાથે જ આ વધારો 1 નવેમ્બરથી અમલી થશે. હર્ષ સંઘવીએ સુરતથી કહ્યું હતું કે જવાનો માટે આજનો દિવસ દિવાળીના દિવસ જેવો છે. સરકારે જવાનોના પગાર માટે દર વર્ષે ₹195 કરોડ વધારો કર્યો. ચૂંટણીની જાહેરાત પહેલા તલાટીની પરીક્ષા જાહેર થઈ છે. 29 જાન્યુઆરીના રોજ તલાટીઓની પરીક્ષા લેવામાં આવશે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા જફર ઇસ્લામે ઇલેક્શન કમિશન પર ઉઠાવેલા સવાલ પર નિવેદન આપ્યું હતું। જફર ઇસ્લામે કહ્યું કે ઇલેક્શન કમિશન પર સવાલ યોગ્ય નથી। आरोप है कि पीएम का दौरा था, कुछ काम बाकी रह गए थे, इसके लिए डेट जो है वो जाहिर नहीं हो रही थी। देखिए, ये इलेक्शन कमीशन डेट डिसाइड करती है, भारतीय जनता पार्टी थोड़ी करती है, सरकार थोड़ी करती है। वो इंडिपेंडेंट बॉडी है, वो डिसाइड करती है। जब जैसा डिसाइड करती है वो हम उसका पालन करते हैं। भाई, इस तरह की जो तोहमत लगाना कहाँ तक सही है? इलेक्शन हो रहा है, इलेक्शन में लोगों का विश्वास जीतिए, जनता का विश्वास जीतिए। उससे तो आप जनता का विश्वास खो चुके हैं। आप इसलिए इस तरह के जो है गलत तरीके से आप चाहे तो इलेक्शन कमीशन या सरकार को कटघरे में खड़ा करना चाहते हैं। हकीकत यह है कि कांग्रेस बुरी तरह हार के कगार पे खड़ी है, इसलिए उसको इन तरह की चीजों का नकारात्मक अप्रोच का सहारा लेना पड़ रहा है। अगर कोई पॉलिटिकल पार्टी डेट डिसाइड होने के बाद वो पॉलिटिकल इसमें जीतने की कोशिश करती है, लेकिन कांग्रेस पार्टी और कुछ ऐसी पॉलिटिकल पार्टी है, उनके पास पता है कि जनता का तो विश्वास है नहीं। ચૂંટણી જાહેરાત બાદ વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમારે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। સંદેશ સાથેની વાતચીતમાં તેમણે ગુજરાતમાં પરિવર્તન થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। મહેસાણામાં એઆઈસીસીના પ્રવક્તા અજોય કુમારે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં મોંઘવારી સહિત અનેક મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા। તાજેતરમાં બનેલી મોરબીની ઘટનાને લઈ અનેક આક્ષેપો પણ કર્યા હતા। રેવા કંપનીના માલિક પર કેસ કરવા અંગે સરકાર સામે સવાલો કર્યા હતા। अगर आपको देखना कि किस तरीके से सरकार अहंकारी हो चुकी है, जनता को जो ये समझने लगी है कि जनता को हमेशा हमें उन्हीं को वोट। ભરૂચના જંબુસરથી નીકળેલી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા ત્રીજા દિવસે તાપીના વ્યારા ખાતે પહોંચી હતી। વ્યારા વિધાનસભામાં યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો હતો। આ યાત્રામાં મહારાષ્ટ્રના પૂર્વ શિક્ષણ મંત્રી વસંતરાવ પુરકે અને ડોક્ટર તુષાર ચૌધરીએ આગેવાની લીધી હતી। ગત રાત્રિએ વ્યારા પહોંચેલી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા કપરાડા ખાનપુર થઈને મહુવા વિધાનસભા तरफ प्रस्थान करशे। जामनगરમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી અવિનાશ પાંડેની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હતું। ગુજરાતમાં 5 જગ્યાએથી પરિવર્તન યાત્રા કાઢવામાં આવશે। 6000થી વધુ શાળાઓ બંધ કરવામાં આવી અને આ તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવશે। રાજ્યમાં ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા અમલી બની છે। આચારસંહિતા લાગુ થતાં જ ગાંધીનગર, રાજકોટ, પંચમહાલ, નવસારી, ભરૂચ, સુરતમાંથી સરકારી પોસ્ટરો ઉતારી દેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ત્યારે રાજ્યમાં આચારસંહિતા પણ લાગુ પડી ગઈ છે। આચારસંહિતા લાગુ થતાં તંત્ર હરકતમાં આવ્યું છે। બેનરો, હોર્ડિંગ્સ, સિમ્બોલ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતાં જ આચારસંહિતા અમલી બનતા શહેરમાંથી રાજકીય પક્ષો તેમજ સરકારના યોજનાકીય પ્રચારના બેનરો ઉતારી લેવામાં આવ્યા છે। કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ અમલમાં આવી આદર્શ આચારસંહિતા, ત્યારે તંત્ર દ્વારા ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં લાગેલા વિવિધ રાજકીય પક્ષોના બેનરો ઉતારી લેવામાં આવ્યા। નવસારીમાં તમામ બેનરો, રાજકીય બેનરો ઉતારી લેવામાં આવ્યા। ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલી બનતા જ આ કામગીરી હાથ ધરવામાં આવી, ત્યારે સરકારી યોજના અને જનપ્રતિનિધિઓના તમામ બેનરો દૂર કરવામાં આવ્યા। ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થતાં જ આચારસંહિતાની અમલવારી લાગુ થઈ, જેથી જ એક જ કલાકમાં જેતપુરમાં ઠેર ઠેર લાગેલા વિવિધ પાર્ટીઓના હોર્ડિંગ્સ, બેનર્સ, સરકારી જાહેરાતોના પોસ્ટર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી। જેમાં આચારસંહિતા લાગુ પડતા રાજકોટ પાલિકા દ્વારા બેનરો ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મનપાની દબાણ શાખાએ રાજકીય પક્ષના ચિહ્નો, બેનરો અને સરકારી જાહેરાતને લગતા તમામ બેનરો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતાં જ આચારસંહિતા અમલી બની છે। આચારસંહિતા લાગુ થતાં ગાંધીનગરમાં સરકારી પોસ્ટરો ઉતારી દેવાની કામગીરી શરૂ કરવામાં આવી। તંત્ર દ્વારા સરકારી જાહેરાતોના બેનરો ઉતારવાની કામગીરી ચાલુ કરવામાં આવી, ત્યારે મહત્વનું છે કે આખા રાજ્યમાંથી બેનરો, પોસ્ટરો ઉતારી લેવામાં આવ્યા છે।
ભરૂચના આલિયાબેટમાં મતદારો માટે ચૂંટણી પંચ વિશેષ વ્યવસ્થા કરશે. ચૂંટણી પંચ દ્વારા શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરવામાં આવશે. આલિયાબેટના 212 મતદારોને મતદાન કરવા માટે પહેલા 82 કિલોમીટર દૂર જવું પડતું. મહત્વનું છે કે આલિયાબેટ પર એક પણ સરકારી મકાન ન હોવાથી શિપિંગ કન્ટેનરમાં વ્યવસ્થા કરવામાં આવશે. આલિયાબેટ એક નાનો ટાપુ છે જે ભરૂચ જિલ્લામાં ભાડભૂત કિનારાની નજીક આવેલું છે. ચૂંટણીની તૈયારીઓને લઈને અમદાવાદના કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંકલન પર વિશેષ ધ્યાન આપવાની ચર્ચા કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાને તક્ષશિલા દુર્ઘટના અંગે સ્મારક બનાવવાની મંજૂરી મળી છે. મહત્વનું છે કે 2022-23ના બજેટમાં સ્મારક બનાવવા માટે અલાયદા બજેટની જોગવાઈ કરવામાં આવી હતી. 1 નવેમ્બર 2022ની મ્યુનિસિપલ કમિશનરની દરખાસ્તને લઈને નિર્ણય લેવામાં આવ્યો. ગાંધીનગરમાં મતદાન જાગૃતિ માટે અવસર રથનો પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ અવસર રથને પ્રસ્થાન કરાવ્યો હતો. ગત ચૂંટણીમાં જે વિસ્તારમાં મતદાન ઓછું થયું છે તે વિસ્તારમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. મહત્વનું છે કે રાજ્યમાં 11 ઝોનમાં આ અવસર રથ ફરશે. અમદાવાદના મેયરે બીઆરટીએસમાં મુસાફરી કરી. આચારસંહિતાના કારણે બીઆરટીએસમાં મેયર નિવાસ સ્થાનેથી નીકળ્યા અને તેમણે બીઆરટીએસમાં મુસાફરી કરી ઓફિસ સુધી પહોંચ્યા હતા. ચૂંટણીની જાહેરાત થતાં જ વડોદરા વહીવટીતંત્રમાં દોડધામ જોવા મળી રહી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તંત્રએ કમર કસી છે. પોલીસ વિભાગ દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસની ટીમ દ્વારા રાવપુરા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. શહેરા તાલુકાના ચાંદણગઢ મંદિર ખાતે વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડની ઉપસ્થિતિમાં તાલુકા ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રભારી ભાનુભાઈ માળી, મંડળ પ્રભારી પરેશભાઈ ચૌહાણ સહિતના ભાજપના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સહિત લોકો ઉમટી પડ્યા હતા. વિધાનસભા ચૂંટણીને લઈ હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. સવા વર્ષમાં અનેક કામો કરવાનો અવસર મળ્યો. યુવાનોના ભવિષ્યને ધૂંધળું બનાવતા ડ્રગ્સમાં સફળતા મળી. મોરબી દુર્ઘટના મામલે રાહત કમિશનર મોરબી પહોંચ્યા. કોઈ પણ વ્યક્તિ હાલ મચ્છુ નદીમાં લાપતા નહીં હોવાનું નિવેદન તેમણે આપ્યું. એનડીઆરએફ, આર્મી, એસડીઆરએફ, સ્થાનિક તંત્રની સાથે રાહત કમિશનરે બેઠક કરી હતી. બેઠક બાદ સર્ચ ઓપરેશન અંગે નિર્ણય લેવાશે. મોરબી બ્રિજ હોનારતનો કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જાહેર હિતની અરજી થઈ છે અને તેના ઉપર હવે સુનાવણી થઈ હતી કે જેમાં યોગ્ય તપાસ કરવા અરજદારે માંગ કરી છે. તપાસમાં ઢીલાશ મુકાતી હોવાની અરજદારે રજૂઆત કરી છે અને પીડિતોને ન્યાય મળે, દોષિતોને સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. મોરબી દુર્ઘટના બાદ ભુજનું તંત્ર હરકતમાં આવ્યું છે. રાજાશાહી સમયનો કૃષ્ણાજી પુલને બંધ કરવામાં આવ્યો છે. પાલિકા હસ્તકનો પુલ વર્ષોથી જર્જરિત હાલતમાં હતો. રોજ હજારો વાહનો જોખમી પુલ પરથી પસાર થઈ રહ્યા છે. સુંદરગઢ પાસે આવેલા બ્રહ્માણી ડેમ 2 પર 10 વર્ષ અગાઉ પુલ બનાવવામાં આવ્યો છે. આ પુલની બંને બાજુની વોલ તૂટી ગઈ છે, જેને લઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. આ રોડ મોરબીના સિરામિક ઉદ્યોગનો માલ સામાનનો નિકાસનો મુખ્ય માર્ગ છે. કચ્છના ભચાઉમાં થયેલા બ્રિજ ઉદ્ઘાટનને લઈને કોંગ્રેસે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. બ્રિજનું વેરિફિકેશન થયા વગર લોકાર્પણ કરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રસિંહે આ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. સાણના મોરાઈ ગામે એસીબીએ સફળ ટ્રેપ કરી છે. લાંચિયા સરપંચનો પર્દાફાશ કર્યો છે. મોરાઈ ગામના સરપંચ પ્રતિક પટેલે તળાવ ઊંડું કરવા 10 લાખની લાંચ માંગી હતી. એસીબીએ સમગ્ર મામલે 2 લાખ રૂપિયા સાથે વચેટિયાને ઝડપી પાડ્યો છે. હાલ તો એસીબીએ ફરાર સરપંચ પ્રતિક પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ધારીના શિવડ ગામે હુમલાખોર દીપડો પાંજરે પુરાયો. 3 ખેત મજૂરો પર દીપડાએ હુમલો કર્યો હતો. હુમલાખોર દીપડાના વિડીયો સામે આવ્યા છે. ઇજાગ્રસ્ત દીપડાને વન વિભાગે પકડી પાડ્યો છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ગાંજાની હેરાફેરી કરનાર એક આરોપીની રેલવે પોલીસે ધરપકડ કરી છે અને 25 કિલો ગાંજાની સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. બાયપાસ ચોકડી નજીક આવેલા ઝૂંપડાઓમાં આગ લાગી છે. ભરૂચની ઘટના કે જ્યાં અગમ્ય કારણોસર
ઝૂંપડાઓમાં આગ લાગતા નાસભાગ મચી હતી. આગમાં 8 ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા. IIM અમદાવાદનો લોગો બદલવાને લઈ વિવાદ સર્જાયા બાદ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો, પરંતુ બોર્ડ ઓફ ગવર્નન્સની બેઠકમાં નિર્ણય લેવાયા બાદ થોડા ફેરફાર કરી લોગોમાં બદલાવ કરવામાં આવ્યો છે.